જય હિન્દ જય ભારત। હું મકવાણા નર્મદાબેન, રાષ્ટ્રીય પેરામિલિટરી અધ્યક્ષ। મને એક વાત કહેવાની ઈચ્છા થઈ ગઈ એટલે મેં આજે વિડીયો બનાવ્યો છે કે જે આજીવન ફી છે એ આપણા પેરામિલિટરી પરિવારના કાલે કદાચ આપણે હોઈએ યા ના હોઈએ, પરંતુ આપણા પરિવારને આપણી મદદ મળી રહે આપણા સંગઠનની, એના માટે આપણે માત્ર 3000 રૂપિયા આજીવન ફી નક્કી કરી છે। અને આ આજીવન ફીથી દરેકના દુઃખ તકલીફ દૂર થયા છે અને થાય બી છે। માત્ર ને માત્ર દારૂ માટે નથી, એટલે કોઈકની વાતમાં આવીને ખોટા વિડીયો વાયરલ નથી કરો। અને ઘણી બધી બહેનોને પૂછી દેખો કે એમને શું તકલીફ છે અને ક્યાં જાય છે અને કઈ રીતે એનું એમને મતલબ માર્ગદર્શન મળે છે અને એનો જે પ્રશ્ન છે એનો નિકાલ આવે છે। એટલે સંગઠનથી ઘણું બધું કામ થયું છે અને થાય બી છે। માટે હું તો એટલું જ કહું છું કે જેને તકલીફ પડે છે એને પૂછો। માત્ર દારૂથી કંઈ મતલબ આપણા કુટુંબનો કે પરિવારનો કંઈ વિકાસ થવાનો નથી, પણ જ્યારે આપણે ના હોઈએ ત્યારે આપણા પરિવારનું કોણ? માત્ર આપણું સંગઠન છે, એ સંગઠન જ કામ લાગશે અને ઘણી જગ્યાએ કામ લાગ્યું છે। ઘણી બહેનોને 5-5 વર્ષ સુધી પેન્શન નહોતા મળતા, એમને પેન્શન બી અપાયું છે। ઘણી બહેનોને 2 લાખ રૂપિયાની સહાય બી અપાઈ છે, આપણા સંગઠન દ્વારા આપ્યું છે। આપણને કોણ ઓળખે? એટલે જેમ બને તેમ બધા વિચારો અને જેમ તેમ ગમે તેને ગમે તેવું ના બોલો। માત્ર દીપેશભાઈ આટલી બધી મહેનત કરી રહ્યા છે, અત્યારે ગાંધીનગર જવું હોય અને સચિવાલયમાં જવું હોય તો આપણી એકલાની તાકાત નહીં ચાલતી, અને આપણા ખાતાની જો માહિતી કોઈ મંત્રીને કે કોઈ અધિકારીને કરવી હોય તો આપણાથી એકલાથી નથી થતી। માટે હું તો બધાને એટલે જ નમ્ર વિનંતી કરું છું કે કોઈની વાતમાં આવીને કોઈ અવળે રસ્તે ના ચડો। અને આજીવન ફી છે એક જ વખત ભરવાની છે, જે ભરી છે બરાબર છે, અને ના ભરવી એ નથી ભરો, મતલબ સંગઠનને બદનામ નથી કરો। આપણું સંગઠન બહુ સરસ ચાલે છે અને ચાલવા દો। અને જે બહેનોને તકલીફ પડે છે એમને કદાચ સમય મળે તો પૂછો કે બેન શું તકલીફ છે અને કઈ રીતે તમે આ બધું કરો છો એવું પૂછો। માત્ર ને માત્ર દારૂ માટે તમે 3000 રૂપિયા આપીને આ બધા ઝઘડા કરો છો, આવું કરો છો, વિડીયો વાયરલો કરો છો, એ બરાબર